નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો મની 9 પર સમાચારોનું લંચ બોક્સ. પીએફમાં બદલાયો નિયમ, સોનાના ભાવ વધતા દાણચોરી વધી, સાયબર ગઠિયાની નવી ચાલાકીથી સાવધાન. આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે. તો આવો શરૂઆત કરીએ. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓએ પોતાના સભ્યો માટે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જે અંતર્ગત હવે જો કોઈ ઈપીએફઓ સભ્ય નોકરી બદલે છે તો તેની પીએફની રકમ નવી કંપની કે એમ્પ્લોયર પાસે ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે. સભ્યએ તેના માટે કોઈ અરજી કરવાની જરૂર નથી. નવા નિયમને લાગુ કરી દેવાયો છે. કર્મચારીઓએ જૂનીથી નવી કંપનીમાં પીએફ રકમ ટ્રાન્સફર કરવા માટે ફોર્મ 31 નહીં ભરવું પડે. અત્યાર સુધી નોકરી બદલતી વખતે કર્મચારીઓએ યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે યુએએન હોવા છતાં બેલેન્સ ટ્રાન્સફર માટે અરજી કરવી પડતી હતી. એપ્રિલ મહિનો શરૂ થતાની સાથે જ નાણાકીય વર્ષ 2023-24ના રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આ પ્રક્રિયા ઓક્ટોબર સુધી ચાલશે, જેને એસેસમેન્ટ યર 2024-25 તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વ્યક્તિગત કરદાતાને જો જૂની કર વ્યવસ્થા જેમાં આવકવેરાની વિવિધ કલમો હેઠળ 2.5 લાખની કરમુક્તિ મળે છે, જો તમારે જૂની ટેક્સ રેજીમ મુજબ રિટર્ન ફાઇલ કરવું હોય તો તમારે 31 જુલાઈ 2024 સુધીમાં રિટર્ન ફાઇલ કરી દેવું પડશે. જો તે તારીખ સુધીમાં રિટર્ન ફાઇલ નહીં કરો તો તમને ઓલ્ડ ટેક્સ રેજીમ હેઠળ જે વિવિધ ડિડક્શનનો લાભ મળે છે તે નહીં મળે. નાણાં મંત્રાલયે 3 વર્ષ પૂર્વે લાગુ કરેલી નવી કર વ્યવસ્થા જેમાં કોઈ કર કપાતના લાભ વગર જ 7 લાખ સુધીની આવક કરમુક્ત છે અને ફક્ત 50,000 રૂપિયા સુધીના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળે છે. જોકે આવકવેરા વિભાગે તેને ડિફોલ્ટ સિસ્ટમ તરીકે જાહેર કરી છે. ગોલ્ડના ભાવ વધતાની સાથે અમદાવાદના ઇન્ટરનેશનલ અને દોહાથી આવતા પેસેન્જર્સ પર નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને પેસેન્જર્સની શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. બેગેજનું 100% સ્ક્રીનિંગ કરાઈ રહ્યું છે. પેસેન્જર્સ દાણચોરી કરવા માટે નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે. તાજેતરમાં જ 5 શખ્સોની 49 લાખની દાણચોરીના કેસમાં ધરપકડ કરાઈ હતી. માર્ચ મહિનામાં અંદાજે 10 કરોડનું અંદાજિત દાણચોરીનું ગોલ્ડ એરપોર્ટ પરથી પકડાયું હતું. સાયબર ક્રાઇમમાં રૂપિયા પડાવવા માટે નીત નવી મોડસ ઓપરેન્ડી સામે આવી રહી છે. તેવામાં હવે ટ્રાયના નામે રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે. પહેલા ઠગ ટોળકી કુરિયરમાં ડ્રગ્સ કે શંકાસ્પદ વસ્તુ તમારા નામથી મળી આવી હોવાનું કહીને લોકોને પોલીસ અધિકારી બનીને ડરાવીને પૈસા પડાવતી હતી. ત્યારે હવે આ સાયબર ક્રિમિનલોએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે, જેમાં ઠગ ટોળકી પ્રી રેકોર્ડેડ ઓડિયો કોલ કરે છે. બાદમાં તમારા ફોન નંબરનો કોઈ ગુનામાં ઉપયોગ થયો હોવાથી 2 કલાકમાં બ્લોક થઈ જશે તેમ કહે છે. બાદમાં નંબર ચાલુ રાખવો હોય તો 9 નંબર ડાયલ કરો તેમ કહીને ટેલિકોમના કોઈ અધિકારી બનીને ફોન કરે છે અને તમારી પાસેથી પૈસા પડાવે છે. પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ કરી ત્યારે આ પ્રકારની ગેંગ દેશ બહાર રહી પોતાનું નેટવર્ક ચલાવતી હોવાનું સામે આવ્યું છે. ઊંઝા એપીએમસીમાં ઊંઝા ગંજ બજારમાં શિયાળુ પાકોની આવકો શરૂ થઈ ગઈ છે, જેમાં જીરુની દૈનિક 45,000 બોરીની આવક થઈ રહી છે, જ્યારે વરિયાળીની 25,000 થી 30,000 બોરી અને અજમાની 3,000 બોરી આવકો થઈ રહી છે. જોકે જીરુમાં સુપર ભાવ ₹4,550 થી 4,500, બેસ્ટ ભાવ 4,400 થી 4,450, મીડિયમના 4,350 થી 4,400 અને ચાલુ ભાવ ₹4,250 થી 4,350 સુધીના જોવા મળ્યા. જીરુમાં હોળી ધૂળેટી અને માર્ચ એન્ડિંગ બાદ એપ્રિલ મહિનામાં આવકો ધીમી પડી રહી છે. ભાવો ઊંચકાયા તો આવકો વધે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. જોકે ઉત્પાદન વધુ હોવાથી ભાવમાં તેજી થવાની શક્યતા ઓછી છે. નીચા ભાવે ખેડૂતો માલ વેચવા તૈયાર નથી. થોભો અને રાહ જુઓની રણનીતિ ખેડૂતોએ જીરુમાં અપનાવી છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે વિવિધ નિયમોના ભંગ બદલ ભારતમાં 76 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. વોટ્સએપે નવા આઈટી નિયમો 2021 હેઠળ તેનો રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં યુઝર્સના એકાઉન્ટ પર પગલાં લેવાની માહિતી સામે આવી છે. તો જો તમારે પણ તમારું વોટ્સએપ ચાલુ રાખવું હોય તો આટલું કરો. તમારે વિવાદાસ્પદ સામગ્રી શેર કરવાનું હંમેશા ટાળવું જોઈએ. જો તમે કંપનીની નીતિનું ઉલ્લંઘન કરતું કંઈક કરો છો તો તમને પ્રતિબંધિત કરવામાં આવી શકે છે. થર્ડ પાર્ટી કોપીરાઇટ, ટ્રેડમાર્ક અને અન્ય નીતિઓને તોડવી પણ યુઝર્સ માટે મોંઘી સાબિત થઈ શકે છે. વિશ્વ પ્રસિદ્ધ મહાકાલના દરબારમાં શ્રદ્ધાળુઓ દર્શનની અભિલાષા સાથે જતા હોય છે, પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેઓ રીલ બનાવે છે અને પ્રતિબંધિત ક્ષેત્રમાં ફોટોગ્રાફી કરતા જોવા મળે છે. અગાઉ મહાકાલ મંદિરમાં ફિલ્મી ગીતો પર ડાન્સનો વિડીયો બનાવવાના બનાવો બન્યા હતા.
એક યુવતીએ ગર્ભગૃહમાં બાબા મહાકાલના અભિષેકની રીલ બનાવી હતી. એક યુવતી પરિસરમાં નાચતી જોવા મળી હતી. આવા લોકોને કાબૂમાં રાખવા માટે મહાકાલ મંદિર વ્યવસ્થાપક સમિતિએ કેટલાક દિશા નિર્દેશો બનાવ્યા છે અને તેનું કડક પાલન કરવાના નિર્દેશ પણ આપ્યા છે. જો કોઈ શ્રદ્ધાળુ મંદિરમાં રીલ બનાવતા જોવા મળશે તો પહેલા તેને સમજાવવામાં આવશે. તેમ છતાં નહીં માને તો તેની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. ભારતીય રેલવેએ નવી પહેલ શરૂ કરી છે, જે અંતર્ગત હવે પ્રવાસીઓને રેલવે સ્ટેશન ઉપર રાશન સામગ્રી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભારતીય રેલવે 3 મહિના માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યું છે. કરોડો પ્રવાસીઓને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડતી રેલવેની આ નવી પહેલ છે. મોંઘવારી પર અંકુશ મેળવવા માટે કેન્દ્ર સરકારે ભારત બ્રાન્ડ હેઠળ સસ્તા ભાવે લોટ અને ચોખા ઉપલબ્ધ કરાવ્યા છે. હવે ભારતીય રેલવે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પસંદગીના સ્ટેશનો પર લોટ અને ચોખા પ્રદાન કરવાની યોજના શરૂ કરી છે. આ સમગ્ર સિસ્ટમ પર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ કમર્શિયલ મેનેજર દ્વારા દેખરેખ રાખવામાં આવશે. વેચાણની જવાબદારી એક એજન્સીને સોંપવામાં આવશે અને આ એજન્સી 3 મહિના સુધી વેચાણનું કામ કરશે. તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ. તમે સાંભળતા રહો રેડિયો મની 9. અમે લઈએ વિદાય. નમસ્કાર. પરંતુ જતા પહેલા કયા શેરમાં રોકાણ કરવું, કયા સ્ટોક વેચી મારવા અને કયા સ્ટોક હોલ્ડ કરવા, મેળવો માર્ગદર્શન મની 9 એપ પર. મળશે તમારા દરેક સવાલના જવાબ મની 9 એપ પર. અત્યારે જ ડાઉનલોડ કરો મની 9 એપ.